બોલીએ સદગુરુ મહારાજ કી જય. આ જગતમાં આપણે જન્મા છીએ. ઊંચો આગ નીચે ધરતી, આને મૃત્યુલોક કીધો છે. મૃત્યુલોક. આ જેટલા ધરતી માથે જન્મે એને મરવું જ પડે, ફરજિયાત મરવું પડે. વહેલા યા મોડા મરવું પડે. સત્ય સકી દેખ કર કે કબીરા રહા રોય, दो पढ़ के देश में कबीर साबित रहा ना कोई. આ ધરતી ઉપર કોઈ સાબિત એવું રહ્યું જ નથી, કારણ કે જેટલા જલમાં એટલા મરવું પડે. કોઈની જિંદગી લાંબી હોય, કોઈ ટૂંકી હોય, કોઈ બચપણમાં વ્યા જાય, પણ મરવું એ વાત પાકી. એટલા માટે સંતો એવું કહેશે કે આપ જન્મા પછી કાંઈક કરતા જાઓ. કામ તો આપણે કાયમ કરવાનું જ છે, નોકરીઓ કરવાની છે, પણ આપણા આત્માના કલ્યાણ માટે આપણે શું કર્યું? આપણા આત્માના કલ્યાણ માટે એક હરિભજન છે, એ સિવાય બીજો આત્માનું કલ્યાણ થતું નથી. એટલા માટે સંતો એવું કહેશે કે આપણા આત્માનું કલ્યાણ કરવા માટે કાંઈક હરિભજન કરો. સતી તોરલે એવું કીધું કે આવ્યો છે અનુભવી અવતાર, માથે સદગુરુને ધાડ, તો આ નાવને ઉતારે બહુ પાર. કારણ કે અનુભવ અવતાર આપ્યો છે આપણને. મનુષ્ય દેવ કરતા દુર્લભ છે. આ મનુષ્ય દેહથી જ કોઈ પણ અનુભવ થઈ શકે છે. મનુષ્ય જે ધારે એ કરી શકે. માણસને બે ઘાટ આવે, એક જલમવું, બીજું મરવું. અને બેયની વચ્ચેનો જે ગાળો છે એ આપણી જિંદગી. આ જિંદગીમાં જેવું બનવું હોય એવું બની શકાય છે. કોઈ ચોરી કરવા શીખવું હોય, ચોર બનવું હોય, તો કોઈક ચોરી કરતો હોય ને એનો સંગમાં જવું પડે. આપણે ચોરી કરતા આવડી જાય. દારૂડિયો હોય, એના સંગમાં જઈ એટલે આપણે દારૂ પીતા થઈ જઈએ, શીખી જઈએ દારૂ પીવાનું. કોઈ લુખા લખીને કરવું હોય તો એવા માણસોનો સંગ કરવો પડે. અને કોઈ નોકરી કરવી હોય, આઈપીએસ અધિકારી બનવું હોય તો સારી નિશાળમાં ભણવું પડે. આપણે મોટા નેતાજી બની જઈએ, આઈપીએસ અધિકારી બની જઈએ, મોટા બિલ્ડર બની જઈએ. શિક્ષક જે બનાવે છે એ શિક્ષક જ રહે, માસ્તર જ રહે, પણ એની આગળ ભણવા વાળો આઈપીએસ અધિકારી બની જાય, કલેક્ટર બની જાય. એમ આપણે આ જિંદગીમાં જેવું બનવું હોય એવું બની શકાય છે. ભૂવા બનવું હોય, સપટીયું નાખવા શીખવું હોય તો શું કરવું પડે? કે ભૂવા બેઠા હોય ને એની કાયમ બેહો, એટલે માતાજી રેડી મંડે હાઈલમાં આવવા ચાલુ થઈ જાય. અને જો ભક્તિ કરવી હોય તો કોઈ સમર્થ સદગુરુ કે જે પોતાના આત્માને પોતે જાણે છે, જે ઈશ્વરને ઓળખે છે, એ આપણને ઓળખાઈ શકે. જેને માર્ગ જોયો જ નથી, અહીંથી હું કહું મારે અંજાર જવું છે તો મારે તમને પૂછવું પડે ને, કારણ કે મેં તો જોયો નથી. તમે જોયો હોય તે મને બતાવી શકો કે અહીંથી જતા રહ્યો અંજાર જવાશે. પણ કદાચ આપણે આંધળાને પૂછીએ તો, કે જે ભાળતો જ નહીં, એ આપણને શું માર્ગ બતાવે? એમ જે આત્માને ઓળખે છે
જે ઈશ્વરને પામી ગયો છે, પરમાત્મામાં લય થઈ ગયો છે, એ આપણને સમજાય કે એ આપણને ઓળખાય કે એટલા માટે માણસને જલમ આ ધરતી માથે લઈ આવે છે. એના વસલા ગાળાઓની જે કાંઈ ભક્તિ છે આ ભક્તિ કરી લેવાનું કીધું સંતોએ. બાકી મરી જવાનું છે. પરસોત્તમભાઈને 2 ઘાટ પૂરી થઈ ગઈ. આપણે માટે 1 ઘાટ બાકી છે. કઈ ઘાટ? મરવું. આ બાકી છે. પણ મરના શબ્દ કહે મરી ન જાણે કોઈ, એક વાર એસો મરના કે ફિર જલમ ન હોય. ક્યાં મરી જવાનું છે? સદગુરુ મહારાજના શરણે જઈ અને જે મરી ગયા છે એને સંતોએ મરજીવા કીધા છે. હે બાપ, તું મરજીવો બની જા, પછી તારે મરવાનું તો શું, પણ જલમ જ નહીં આવે. મોક્ષ મળી જાય ત્યાં સદગુરુના શરણે. અને મોવા પછી તો મોક્ષ માંગે એને તો સંતો એવું કીધું કે આ મૂર્ખ કેવા ડાયા, મર્યા પછી મુક્તિ મળતી નથી. પછી આપણે કદાચ હરિદ્વાર જઈએ, ત્યાં એક બ્રાહ્મણ ભેગો લેતા જઈએ, બાપાના હાડકા લેતા જઈએ, ત્યાં જઈને ગંગાજીમાં પધરાવી, ડાબડાની એક પૂળી લેતા જઈએ, પછી ત્યાં જઈને મૂછ મુંડાવે, ટકો કરાવી, ભાંડવો જાવે, ડાબડા की सली क्या पसली में पानी, मुआ बाप की करे निज मानी, मरेला ढोर घास भी खावे, मरेलो बाप स्वराज क्यों पावे, भरे लोंदा नाखे आगा, पुत्र के राज में पिता भैया के कागा. मारा जेवा भाई બાપાનું શ્રાદ્ધ નાખે છે, કાગ વાઇસ કરીને લોંદા નાખ્યા ચોખાના આઘા. કાગડા ઘણા ભેગા થયા, એમાં એક કાગડો આખો જઈને બેઠો. ભાઈના ઘરના બહાર આવ્યા કે કાતીમાં હરાજ નાખી દીધું કે હા, એ જો ને કે કાગડા કેટલા ભેગા થયા છે. બેને જોયું કે હા કાગડા તો ઘણા આવી ગયા, પણ આ એક કે કેમ નોખો બેઠો છે, આ કોણ છે? ભાઈ કે મારા બાપુ છે. હે કે મારા બાપુ છે કે એ નોખા કેમ બેઠા હતા? કે જીવતા હતા ને તેથી ભેગા નથી બેઠા, એ નોખા જ રહ્યા છે પહેલાથી. આમ માણસને જીવન કેવું જીવવું જોઈએ કે આપણું કુટુંબ, આપણા હગા, આપણા નાતાદાર, આપણી બેન દીકરી, આ બધાને આપણે વાલા લાગી ગઈ, આ બધા આપણને પ્રેમ કરે, કોઈ જાયું ભાઈ પાડોશી બધા આપણને પ્રેમ કરે. આવું માણસનું જીવન હોવું જોઈએ. એને પછી કાગડો ન થવું પડે. એને કાંઈ બેહવાની જરૂર નહીં. મર્યા પછી ક્યાંક બાપો ક્યાંક અમારે બેહવું છે, નથી કાંઈ જરૂર. બધેથી મુક્તિ મળી જાય. પણ કોઈ જો એવા સદગુરુ મળી જાય તો. એટલે સંતોએ કીધું કે સદગુરુ હોય પૂરા, શિષ્ય હોય સુરા, તો કે નિર્મળ વર્ષે નૂરા. ખેમડો મરી જાય છે, લોડણીના ખાંભી માથા પસાડે છે. માથા પસાડતી પથારતી લોડણે દુહો કીધો કે કોઈ સડાવે તેલ ને કોઈ સડાવે સિંદૂર, આ લોડણ સડાવે લોહી, કે તારી ખાંભી માથે ખ્યામરા. ઘણા દુહા ગાયા, છેલ્લો દુહો એક ગાયો કે ખ્યામરા મોટી ખોટ માનવીના મોતની, બીજી ભલે હોય કે લાખ ને કરોડ, પણ આના જેવી એકઈ નહીં. પરસોત્તમભાઈ આપણા વૈશ્વિક વ્યાઈ ગયા, આપણને ક્યારેય ભેગા નહીં થાય.
ક્યારેય એ હવે ભેગા ન થાય. એટલે સંતોએ કીધું કે વેલેથી વસુટ્યો પાંદડું આ ભવે ભેળું ન થાય. વેલે પાંદડું તૂટી ગયા પછી એને હંધાય નહીં, ક્યારેય નહીં હંધાય. એમ આપણે વિશેથી પરસોત્તમભાઈ એ ગયા હવે ક્યારેય ભેગા ન થાય. મારે એને મળવાનું હતું, મને ફોન કર્યો હતો, મને કે પૈસાભાઈ આવો, અને તેમાં મારા મોટા ભાઈને ઉપદેશ આપ્યો, મારે પણ ઉપદેશ લેવો છે. તે મેં કાંઈ વાંધો નહીં, આવવાનો છું હું, અને જેથી હું આવીશ ને તેથી તમને સમજાવી દઈશ. પણ કુદરતને કરવું ભેગું ન થયું અને જતા રહ્યા જો. એમ એક દી આપણે બધા જતા રહેવાના છીએ, પણ આપણા આત્માનું કલ્યાણ કરવા માટે સદગુરુની જરૂર છે. જેમ છે એમ જાણી લેવાની જરૂર છે. હવે આપણે એક ધોળ ગાઈ છે, બધા પાસાથી જીવજો, બધા બોલજો. એ તો મેં ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજો ને ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ને ભગવાન, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરો ને કલ્યાણ, જીવન થોડું રહ્યું. કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એ તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા, તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા. એ તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા. તમે દીધેલા કોલ કેમ ભૂલી ગયા. ખોટી માયાના મોહમાં ઘેરા થયા, ખોટી માયાના મોહમાં ઘેરા થયા. એ તમે હાથે બનાવશો હેરાન, જીવન થોડું રહ્યું. તમે હાથે બનાવશો હેરાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજો ને ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજો ને ભગવાન, જીવન થોડું રહ્યું. એ તારા બાળપણ યૌવન આમ જ ગયા, તારા બાળપણને યૌવન આમ જ ગયા. આ ભક્તિમાં પગલું નથી ભર્યું. આ ભક્તિમાં પગલું નથી ભર્યું. એ તમે સમજો ને સદગુરુની શાન, જીવન થોડું રહ્યું. તમે સમજો ને સદગુરુની શાન, જીવન થોડું રહ્યું. એ તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન.